અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન 5.0નો પ્રારંભ કરાયો હતો, જેમાં કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યાલય સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને દૂરદર્શન કેન્દ્રના જુદા જુદા વિભાગમાં કર્મચારીઓએ પોતાના ઓફિસ અને ટેકનિકલ સહિતના વિભાગોમાં રહેલી સામગ્રીઓ તેમજ આસપાસના ફર્નિચરની સફાઈ હાથ ધરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો। આ અભિયાનમાં એન્જિનિયરિંગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર આઈજી પરમાર, એસિસ્ટન્ટ ડિરેક્ટર એન્જિનિયરિંગના ડીકે જૈન, દૂરદર્શન સમાચાર વિભાગના એસિસ્ટન્ટ ડિરેક્ટર ન્યૂઝ અને હેડ ઓફ ન્યૂઝ નિશિત જોશી વગેરે અધિકારીઓ જોડાયા હતા। કર્મચારીગણ દ્વારા દૂરદર્શન કેન્દ્ર ખાતે પોતપોતાના વિભાગોની સ્વચ્છતા કરીને એક ભારત સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો। સ્વચ્છતા એક્શન પ્લાન એક બનાવેલો છે, જેના અંતર્ગત અમે એ પ્લાન એક્ઝિક્યુટ કરવાની શરૂઆત કરી છે। તો આજે અમે અહીંયા બધાને સૂચના આપી છે બધાને કે પોતપોતાના સેક્શનમાંથી શરૂઆત થશે। જે લોકો જ્યાં બેસે છે તે ટેબલ, તે સેક્શન, તે જે લોબી એરિયા હોય આમાં સ્વચ્છતા જળવાય એ રીતનું આજથી શરૂઆત કરી છે। પોતે શ્રમદાન કરે, 1 કલાક અમે શ્રમદાન માટે ફાળવ્યો છે અને એ શ્રમદાન થકી પહેલાં પોતે જ્યાં બેસે છે એ એરિયાની સફાઈ કરવામાં આવે એ રીતનું અમે શરૂઆત કરી છે। કે હું જ્યાં આગળ સર્વિસ કરતો ઘરે પણ અને જ્યાં જ્યાં મારી બેઠક છે ત્યાં હું મારી સફાઈ મારી જાતે જ કરતો હોઉં છું। એટલે દરેક કર્મચારીએ પોતાનો રહેણાંક અને જ્યાં પણ કામ કરતા હોય અથવા તો ઘરે પણ તેની આજુબાજુમાં જે પણ બધી સફાઈ પોતે જાતે જ કરવી જોઈએ, જેથી સફાઈ અભિયાન પોતાની જો દેશ પોતાની કરશે તો દેશની પણ સફાઈ દેખાશે।